એપ્ચિન ફાઇલનો જે આ વિડીયો જે આ કૃત્ય બહાર આવ્યું બહુ ખતરનાક કહેવાય. અને આ કરવાવાળાને તો ઢાંકણીમાં પાણી લઈને મરી જવું જોઈએ. આ શું કઈ રીતે કર્યું કહેવાય. નાની નાની બાળ છોકરીઓ અને એમની જોડે આવા ખરાબ કૃત્ય કરીશું. આ માણસ તો કહેવાના લાયક છે જ નહીં. આ એને મરી જવું જોઈએ. અને આ એને કોઈને મોટું વતાડવાનો હક નથી. વિશ્વની અંદર જે આની અંદર છપડાયેલા માણસો હોય ને એને તાત્કાલિક મરી જવું જોઈએ. અને બાકીના જે જીવે ને એને વિશ્વમાં જે જેને જીવતા હોય ને એમને પ્રજાને માટે પટાઈ નાખવા જોઈએ. આનો વેલો ના રહેવો જોઈએ. કારણ કે એમનામાં દયા નહીં હોય. કારણ કે આ છોકરી કોઈ મારી કોઈ બીની છોકરીઓ છે ને, કોઈકના મા બાપની છોકરીઓ છે ને, અને એમની જોડે આવા ખરાબ ખરાબ કૃત્યો કરી અને એમને મારી મારીને જે એમને રાધી રાધીને ગાધી છે. શું કહેવાય. આપણે તો રાક્ષસો તો કદી જોયા નથી, ખાલી નામથી વાપરતા હતા. પણ આ રાક્ષસો ખતરનાક આ કહેવાય. આ શું કહેવાય. પહેલાં મારા દાદો વાત કરતા કે ખોજા આવે ખૂન પીએ. આમે ખાલી એમ રાક્ષસોનું વાપર્યું ને એ રીતે વાપરતા હતા. પણ આ તો દેખ્યું નજરે. અને આમાં જેટલા માણસો સપડાયેલા છે એ રાક્ષસો છે. આજનો એને કોઈ જીવવાની હાલત નથી. મારું કહેવું અમને આ પટી જ જવા જોઈએ. એમને જાતે નકર જે જીવે ને એમને પ્રજાને પટાઈ દેવા જોઈએ. જો આ બધે બચ્યા ને તો છોકરાઓને બધાને આવા છોકરાનો બીજા સંગઠનો બનાવી અને બીજા છોકરાની આવી હાલત કરશે. એટલે જો દેશમાં કોઈ પણ હોય બીજાને અહીંયા હળગે છે ને મારે શું કોક દાડો બીજા પેલાને એ ખુદને અહીંયા હળગશે તારે ખબર પડશે. એટલે દરેક માણસને જાગૃત થઈ અને આવા કસાઈ અને રાક્ષસથી માણસોને જળાઈ દેવા જોઈએ, જીવતા જળાઈ દેવા જોઈએ. અને એ એમનું મોઢું ભાળવાનું આપણું ધર્મ નથી. આવો કૃત્ય આવું ભગવાન ક્યાં ગયો તો ભગવાને એવો અબળતો નહીં હોય. આમ છે તેમ છે હવે બાળના કૂકવાને રાડ આપણે સુણી નથી કહેતા. અને ઓબળે હોય તો ઊંઘ નથી આવતી. તો આ બાળની જોડે આવા ખરાબ કૃત્ય કરે છે અને મારીને જે ખોય છે. તો એમના કોઈ દયાબીરી હશે નહીં તો એ શું કરવાના છે. એમનો વિશ્વાસ બંધ કરીને એમને મારવાને ચાલુ કરો. અને એમને દેશમાં કોઈ વિશ્વમાં રહેવા ન જોઈએ. એટલે આવું ન ચાલે. આ તો બધાની છોકરીઓ છે અને નાના નાના બાળ ભગવાનનું રૂપ છે. એને મારીને ખાવો શું તમારું આપણું શરીર હળગાવવાનું. એટલે દરેકને જાગૃત થઈ અને આણાને પટાઈ દો. જય ભીમ, નમો બુદ્ધાય. આ વિડીયોને શેર લાઈક કરજો.